યુએસ વિઝા પર વધતી કડકાઈ। નમસ્કાર, હું છું પિનલ, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। અને વાત કરી રહ્યા છે આજે ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ઇમિગ્રેશન અંગેના નિયમો જે વધુ કડક બનાવવામાં આવ્યા છે તેને લઈને વારંવાર ટ્રમ્પના જે નિયમો છે અને તેની સાથે ખાસ આપણે જોઈએ છે કે ટ્રમ્પ જે ફર્સ્ટ નેશનની નીતિ અપનાવે છે તેને ધ્યાનમાં રાખીને વારંવાર વિઝાને લઈને અને ક્યાંક જે ખાસ ભારતીય જે નાગરિકો છે તેમની ક્યાંક ઘણી બધી એવી સુરક્ષા અને તેની સાથે જ ત્યાં જવાને લઈને જે વધુમાં વધુ નિયમો કડક કરતા જાય છે તેના વિશે વારંવાર ચર્ચા કરવી પડે છે। ત્યારે વધુ એક વખત આજે ચર્ચા છે કે ટ્રમ્પે આખા વિશ્વમાં અમેરિકન વિઝા આપવા પર પ્રતિબંધ મૂક્યો છે। સુરક્ષા અને તાલીમ પહેલના કારણે જે અપોઇન્ટમેન્ટ્સ છે તે રદ કરવામાં આવી છે। ટ્રમ્પના નિર્ણયથી ભારતીયોને સૌથી વધુ અસર થવાની શક્યતા અહીંયા જોવા મળી રહી છે। ઇમિગ્રેશનના નિયમોનું કડક પાલન કરવા માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। વારંવાર ત્યાંને લઈને જે ઇમિગ્રેશનના નિયમો છે તેનું પાલન ન થતું હોવાથી ટ્રમ્પ આ પ્રકારના અલગ અલગ નિયમો લાવતા હોય છે। ત્યારે વધુ એક નિયમ વધુ કડકાઈ જોવા મળી રહી છે। અપોઇન્ટમેન્ટ જેમણે પણ ઓલરેડી લીધેલા છે તે અપોઇન્ટમેન્ટ્સ પણ હવે ફરી લેવામાં આવશે, એમને પણ નવી તારીખો આપવામાં આવશે। શા માટે ટ્રમ્પે યુએસ વિઝા ઇન્ટરવ્યૂ પર રોક લગાવી છે અને ટ્રમ્પના નિર્ણયની ભારતીયો પર શું અસર થશે તેના વિશે આજે આપણે વાત કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે દિગંત સોમપુરા, જેઓ વિદેશી બાબતોના નિષ્ણાંત છે, વિઝા કન્સલ્ટન્ટ વિનોદ ગામઠુ પણ આપણી સાથે છે। આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। થેન્ક યુ પિનલ। દિગંતજી, સૌથી પહેલા વાત કરીએ યુએસ વિઝા પર ફરી એક વખત કડકાઈ વધી છે। ઘણી વખત આપણે આ વિષય પર ચર્ચા કરીએ પણ વાત અલગ અલગ હોય, નિયમો અલગ અલગ હોય, પણ ક્યાંક ને ક્યાંક અંતે વાત એ જ હોય છે કે યુએસ વિઝા પર કડકાઈ વધતી જતી જોવા મળી રહી છે। આપને લાગે છે કે ક્યાંક વારંવાર ટ્રમ્પના આ પ્રકારના જે નિર્ણયો છે તે ઇમિગ્રેશનમાં વધતી જે કંઈ પણ સમસ્યાઓ છે અને તેનું જે પાલન નથી થતું તેને ધ્યાનમાં રાખીને સમય જતા વારંવાર ટ્રમ્પ દ્વારા આ પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે। જી દિગંતજી, મારો અવાજ આવી રહ્યો છે? હા, યસ। જી જી ઓકે। જી દિગંતજી, શું કહેશો, શા માટે અ, ટ્રમ્પ દ્વારા વારંવાર આ પ્રકારના નિર્ણયો લાવવાની જરૂરિયાત પડતી હોય છે? પિનલબેન, અત્યારે જે મુદ્દે આપણે ચર્ચા કરવા માટે ભેગા થયા છે એમાં આપણે ગુજરાતીઓ અને ભારતીયોને બહુ જ આમાં રસ પડે અને એમના માટે ચિંતા ઉપજાવે એવો આ મુદ્દો છે। અમેરિકાના પ્રમુખ અત્યારે જે નવા નિયમો ઇમિગ્રેશન અને ત્યાંના કાયદેસરતાના લોકો માટેને જે નિયમો નવા લાવી રહ્યા છે ખરેખર ચિંતાજનક છે। અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જે અત્યારે સ્ટે આપ્યો છે કે એમને જે રોક લગાવી છે હંગામી છે, કાયમી નથી। અત્યારે ટ્રેનિંગ ઇમિગ્રેશન અને વિઝા માટેના નવા ટ્રેનિંગના નિયમો જે બનાવે છે એની ટ્રેનિંગ આપવામાં આવે છે ને એ થઈ જાય એટલે ફરીથી એની ડેટ ઓપન થશે, પણ એ નક્કી નથી ક્યારે થશે। આની અસર આપણે સૌથી વધારે જે ગંભીર અસર જે કહેવાય એ વિદ્યાર્થીઓ પર પડે। જેને ફરવા જવું છે એના માટે એ લોકો કદાચ એમનો પ્લાન બદલી શકે, પણ વિદ્યાર્થીઓને ભણવાનું જો આવી રીતે બગડે, એમનો વિઝાના ઇન્ટરવ્યુ એમની ડેટ કેન્સલ થઈ જાય તો એમને ભણતર ઉપર બહુ ભારે અસર પડે। અમેરિકા અનેક પ્રકારના ઉદ્યોગો પર આધારિત દેશ છે। એમાંના બે મુખ્ય ભારતીયો માટેના કહી શકાય તો એક તો ટુરિઝમનો અને એજ્યુકેશનનો। આ બંનેમાં આપણે ભારતીયો ત્યાં જવાવાળાની સંખ્યા વધારે છે। ટુરિઝમ પર જે જવાવાળા છે એમને તો ચલો કદાચ એમનો પ્લાન બદલે, પણ વિદ્યાર્થીઓ માટે આ બહુ જ ચિંતાજનક બાબત છે। ક્યારે એ લોકો નવી ડેટ આપશે એ હજી કશી નક્કી નથી। સ્વાભાવિક છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશને વફાદાર રહેવા માટે ત્યાંના કડક નિયમો બનાવે, અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવે, ત્યાં ગેરકાયદેસર વસાહતીઓ વધી રહ્યા છે એમને રોકવા માટેના નવા નિયમો બનાવે, એ બનાવે એમાં ખોટું પણ નથી। પણ સાથે સાથે જે જેન્યુન જે પ્રવાસીઓ હોય, વિદ્યાર્થીઓ હોય કે નોન ઇમિગ્રન્ટ્સ હોય, એમને તકલીફ ના પડવી જોઈએ, એનું પણ એને ધ્યાન રાખવું જોઈએ। ગેરકાયદેસર ત્યાં રહેતા લોકો, ઘણા લોકોને હવે ત્યાં પાછા કાઢવાની જે તૈયારીઓ ચાલી રહી છે એમાં એસાઇલમ પર જે રહેતા હોય એમનો પણ બહુ મોટો આંકડો છે, એમને પણ પાછા ત્યાંથી એ કાઢશે। એટલે આમ જુઓ તો અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાને ત્યાંના અમેરિકનો પણ હવે ધીરે ધીરે અસ્વીકાર કરતા એવું વાતાવરણ પણ ઉભું થયું છે પિનલબેન। જી બિલકુલ બિલકુલ, પણ હવે વાત એ છે કે આ નિર્ણય જે લેવામાં આવ્યો છે, વિનોદભાઈ શું કહેશો તેના ઉપર? ઓકે, શા માટે આ નિર્ણય લેવાની જરૂરિયાત પડી રહી છે તેના પર દિગ્ગજભાઈએ વાત કરી, પરંતુ આખા વિશ્વમાં ટ્રમ્પે આખા વિશ્વમાં અમેરિકન વિઝા ઉપર જે પ્રતિબંધ મૂક્યો છે, વિનોદભાઈ આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? શું ખરેખર ટ્રમ્પ જે નિર્ણય લઈ રહ્યા છે એ એમના નેશન માટે જરૂરી છે અને તેની અસર સમગ્ર વિશ્વ પર કેવી રીતે પડે? કારણ કે વાત જ્યારે અમેરિકાની હોય ત્યારે ચોક્કસથી દરેક દેશને તેની અસર થતી હોય।
પિનલ, આને તમે કઈ રીતે જોવો છો એના પર ડિપેન્ડ કરે છે. સપોઝ હું એક ઇન્ડિયન છું તો હું એને અલગ રીતે જોઈશ અને અમેરિકન હશે એને અલગ રીતે જોશે. પેલા તમે સમજો કે ટ્રમ્પ જે છે ઇલેક્શનમાં આવ્યો તો બરોબર છે, એનો જે એક સ્ટાન્સ હતું કે ભાઈ હું છે ને ઇમિગ્રન્ટ્સ જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે કે જે ક્વોલિફાય નથી થતા એની અગેન્સ્ટમાં છું, અને એના કારણે શું છે કે જે વોટમાં એને ફૂલ સપોર્ટ બી મળ્યો હતો. કારણ કે ત્યાંના લોકલ લોકોને બી એ લાગતું હતું કે ભાઈ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું બહુ મિસયુઝ થઈ રહ્યું છે, એટલે એ રીઝનથી જ એ ઇલેક્શન જીત્યો. અને અત્યારે છે નવેમ્બરમાં મિડ ટર્મ ઇલેક્શન છે, તો મિડ ટર્મ ઇલેક્શન નવેમ્બર સુધી છે ને કે તમે આવું બધું બહુ સાંભળશો. રોજે કંઈક ના કંઈક નવું આવશે, કારણ કે શું છે કે એને પોતાના વોટર્સને સેટિસ્ફાય કરવું છે પોલિટિકલી. સૌથી મોટો મુદ્દો એ પણ છે. બીજું, અમુક જગ્યાએ જો આપણે એમના પર્સપેક્ટિવથી જોઈએ તો એવું બી કહી છે કે આપણે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને, અગર હું તો ઓનેસ્ટલી બધાને કહું જ છું કે અગર તમે એઝ અ અમેરિકન સિટીઝન અમેરિકા એઝ અ કન્ટ્રી તમે જોવો છો તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને બહુ લોકોએ મિસયુઝ બી કર્યો છે. આપણે ગુજરાતીની વાત કરીએ છીએ, ઇન્ડિયન્સની વાત કરીએ, બરોબર છે, પણ તમને ખબર છે કે જેટલા લોકો વિઝિટર વિઝા પર જાય મોર દેન 40 to 50% પાછા જ નથી આવતા. સ્ટુડન્ટ્સને બી શું છે ત્યાં ઓપીટી નું મિસયુઝ કરે છે, સીપીટી નો મિસયુઝ કરે છે. જે ટ્રમ્પ અમુક વાતો બોલે છે સાચું બોલે છે, કારણ કે લોકોએ ગંદકી બી કરી છે એટલી બધી. તો શું છે કે એ સિસ્ટમને ઓવરહોલ કરવો, એને આખું ક્લીનઅપ કરવું, બરોબર છે, એનું પહેલાથી સ્ટાન્સ રહ્યું છે. અને એક વસ્તુ તમે સમજો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ઠીક છે દુનિયાની લાર્જેસ્ટ ઇકોનોમી છે $32 ટ્રિલિયન, પણ એની બી એક ક્ષમતા હોય કે કેટલા લોકોને તમે લેશો. આજે દુનિયાનું એક જ એવું કન્ટ્રી છે જે મને અત્યાર સુધી છે ને, હું આ વસ્તુને એગ્રી નથી કરતો અને મને હસવું બી આવે છે કે આજે જે લોકો પટિશન ફાઇલ કરે છે કયા બેઝ પર કરે છે? બ્લડ રિલેશન પર. બ્લડ રિલેશન મને એમ કહો કે તમે બહુ હોશિયાર છો તો એની કેવી ગેરંટી કે તમારા ભાઈને બેનને પણ વિઝા આપવા જોઈએ બીકોઝ તમારો ભાઈ છે કે બેન છે? એ તો ખોટી જ વાત છે ને. આવા નિયમો તો યુએસમાં વર્ષોથી ચાલે છે. એટલે તમે સમજો ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ તમે જો કે હોશિયાર વ્યક્તિનું એક ઇમિગ્રેશન થવું એ પર્ટિક્યુલર હોસ્ટ કન્ટ્રી માટે બહુ સારું છે, પણ કે કોઈ બી લોકો ઘૂસે છે એ તો પછી શું છે કે કન્ટ્રી માટે આગળ લાંબા ગાળે તો તકલીફ થાય જ છે. તો આ બધું ભેગું છે. આ બધી તમે કઈ રીતે એને જોવો છો? બિંગ એન ઇન્ડિયન તમને સારું પણ નહીં લાગે. વિનોદભાઈ, આપણે તમે વાત કરી કે ચલો ત્યાં આગળ જે કંઈ પણ આ પ્રકારની સમસ્યાઓ વધી રહી છે તેના સોલ્યુશન માટેનો એકમાત્ર વિકલ્પ પણ છે, પણ એ સિવાય હવે બીજા લોકોને પણ તો આની ઇમ્પેક્ટ થાય છે ને. હવે કેટલા એવા ઇન્ડિયન્સ કે બીજા દેશમાંથી ત્યાં ભણવા માટે, ત્યાં જોબ કરવા માટે, અને કેટલાય લોકો, ઇનફેક્ટ હું કહીશ કે અમેરિકા માટે પણ જરૂરી એવા લોકો ભારતીયો ત્યાં રહેતા હશે, તો એમને પણ તો ઇમ્પેક્ટ પડશે ને આની. જો તકલીફ પડશે એમાં કોઈ ડાઉટ નથી અને એમાં કોઈ બી આર્ગ્યુમેન્ટ જ નથી, પણ એટલું યાદ રાખજો જ્યારે કોઈ સિસ્ટમ બને કે આપણે કોઈ લો પણ બનાવતા હોય છે, કોઈ ઇવન ઇન્ડિયામાં બી ડેમોક્રેટિક સેટિંગની અંદર તમે જયારે કોઈ લો બનાવો કે કોઈ સિસ્ટમ બનાવો ને તો એમાં શું છે કે જે અમુક જેન્યુન લોકોને બી છે સફર કરવું પડે છે. એ કલેક્ટરલ ડેમેજ છે એ રહેવાનું અને રહેશે. એ બધી જગ્યાએ આવું રહેવાનું છે. અને એ આપણે મારા માટે બોલવું ઈઝી છે, જેને તકલીફ પડે છે અને જે લોકો સારા લોકો નહીં જઈ શકે એમના માટે તકલીફ વાળી વાત છે. બટ સિસ્ટમમાં તો છે ને અમુક તો કલેક્ટર ડેમેજ રહેશે જ પીના. જી બિલકુલ. તો દિગંજી, હવે આ જે નિર્ણય છે એને આપણે પ્રેક્ટિકલી જો સમજવાનો પ્રયાસ કરીએ તો અત્યાર સુધી જે લોકોને પણ ડેટ્સ મળેલી હતી તો એ પણ હવે કેન્સલ થશે, એ પણ ફરીથી લેવાની રહેશે. કોને કોને અસર થશે ને કેવી કેવી રીતે? પિનલબેન, અપોઇન્ટમેન્ટ ડેટ્સની વાત કરીએ તો. કરેક્ટ. હમણાં જે વિનોદભાઈએ જે વાત કરી એ પણ સાચી જ વાત છે. ત્યાં ગંદકી નોન ઇમિગ્રન્ટ્સ લોકોએ ત્યાં બહુ ફેલાવેલી છે. ગંદકી એટલે હાર્ડકોરમાં ફિઝિકલ ફોર્મની ગંદકી નહીં, અનેક પ્રકારની ગંદકીની આપણે વાત કરીએ. એમાં આપણા ભારતીયોનો પણ નાનો મોટો અંશ એમાં વાંક છે. ગેરકાયદેસર રીતે ત્યાં વસી જવું અને ત્યાંની ઇકોનોમીને ડિસ્ટર્બ કરવી. હવે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે એને અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવીને એને જે વોટ બેંક ઊભી કરી અને જેણે જીત મેળવી ઇલેક્શનમાં, એ ત્યાંના લોકોને ગમ્યું કે ભાઈ ચલો અમેરિકાનું પહેલું આજે નામ થશે અને અમેરિકાનો વિકાસ થશે. અને ડોનાલ્ડ ટ્રમ્પને આપણે વોટ આપી અને એને જે કહ્યું એ પ્રમાણે પગલા પ્રમાણે એને વોટ આપ્યા અને જીતી પણ ગયા. હવે પરિસ્થિતિ એ થઈ હાલની તારીખમાં અમેરિકનો પણ ત્યાં હવે ધીરે ધીરે આ પ્રકારના વાતાવરણથી ડિસ્ટર્બ થતા ગયા છે. એનું કારણ એ છે કે અમેરિકનો જે છે અમુક પ્રકારની લેબર કામ કરવા માટે ટેવાયેલા નથી. એના માટે નોન ઇમિગ્રન્ટ્સ, મેક્સિકન્સ હોય, ફિલિપિન્સ હોય કે ઇન્ડિયન્સ હોય, એ લોકો જ કરતા હોય. જો એમની અછત થશે એ અછત ચાલુ થઈ ગઈ છે, જેને કારણે અત્યારે મોંઘવારી વધી ગઈ છે. દરેક વસ્તુ અત્યારે એના ભાવ અમેરિકામાં આસમાને છે. એટલે આના કારણે જે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે જે નીતિ અપનાવે છે કે ભાઈ
રોકવા જોઈએ અહીંયા લોકોને આવતા, તો પણ રોકો એવા લોકોને કે જે તમને તમારા દેશને નુકસાન થઈ શકે એવા લોકોને. વિનોદભાઈએ જેમ વાત કરી કે બ્લડ રિલેશનમાં વિઝા આપવાની વાત છે, હવે અમેરિકાનું એક સિસ્ટમ એવી છે, લોકશાહી એનું બંધારણ એવું બનેલું છે કે કોઈ પણ માણસ અહીંયા કાયદેસર રીતે પ્રવેશે એટલે એના પરિવારને પણ એ લોકો ફેમિલી ફર્સ્ટની પણ નીતિ અપનાવે છે. એ લોકો ફેમિલીને પણ બહુ પ્રાધાન્ય આપે છે. ભલે કોઈ પ્રેક્ટિકલી એ લોકો ફેમિલીથી દૂર રહેતા હોય, અલગ રહેતા હોય, ડિવોર્સના કેસ બતા હોય, પણ પતિ પત્ની સાથે રહેવાના, પરિવાર સાથે રહેવાના એ લોકો કોઈને કોઈ રીતે પ્રયાસ કરતા, એના ભાગરૂપે બંધારણના રીતે એ લોકો એ રીતે પરિવારને વિઝા આપતા હોય, જેને કારણે સાચા લોકોને, સારા લોકોને પણ ભોગવવું પડે. હવે જે એપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ એની આપણે વાત કરીએ તો સૌથી મોટી અસર આપણે બીજા દેશની ચિંતા કે વાત કરવા કરતા આપણા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓની જો વાત કરીએ તો ગુજરાતીઓ માટે અમેરિકા એક સેકન્ડ હોમ જેવું છે. તમે આજે જુઓ તો હવે પહેલા એક સમય એવો હતો કે અમેરિકા જેવું એક સપનું હતું. અત્યારે લોકો સોમવારે અમેરિકા જાય અને બુધવારે પાછા અમદાવાદમાં, એવા પણ મેં કિસ્સા ઘણા જોયા છે. એટલું બધું હવે અમેરિકા નજીક થઈ ગયું છે. કારણ કે ત્યાં કારોબાર વધ્યા, ત્યાંના ફેમિલી રિલેશન વધ્યા, ત્યાંના બીજા જાતના કનેક્શન વધ્યા છે. એટલે બંને દેશો વચ્ચે જે રીતે નજીક આવ્યા છે એ પ્રમાણે હવે આવા સંજોગોમાં જો વિઝા એપોઇન્ટમેન્ટ કેન્સલ થાય તો વિદ્યાર્થીઓ માટે ભણતરનો જે મોટો પ્રોબ્લેમ થાય એ એમના માટે બહુ જ મોટું ગંભીર બાબત છે. કારણ કે વિદ્યાર્થીઓને એક વર્ષ બગડે એટલે એમને જ કારકિર્દીની પાછલા બીજા 10 વર્ષે પાછળ ફેંકાઈ જાય. ટુરિઝમની જે વાત છે, હવે અમેરિકા ટુરિઝમ બેઝ ઉપર છે, એટલે આ એપોઇન્ટમેન્ટ જે કેન્સલ થઈ છે બહુ લાંબી ચાલવાની નથી, પણ ક્યારે ખુલશે એનું પણ કંઈ નક્કી નથી. એટલે ટુરિઝમ વાળાને કોઈ આપણે ચિંતા ના કરીએ, પણ વિદ્યાર્થીઓ માટે એક આ ગંભીર બાબત છે. હવે જો તમે અત્યારે જોશો આંકડા અખબારોમાં આપણે જોઈએ, બીજી રીતના આપણે અહેવાલો જોઈએ તો અમેરિકા જવાવાળો વર્ગ પણ ઓછો થતો ગયો છે. ખાસી ટકાવારીમાં અમેરિકામાં જતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ પણ હવે ઓછા થવા લાગ્યા છે. જી એક્ઝેક્ટલી, અને એનું કારણ એ છે દિગંતભાઈ, કારણ કે વારંવાર નિયમો બદલાય છે અને હવે લોકો પોતાની સેફટીને લઈને પણ ડરતા થયા છે કે અચાનક ક્યારે નિયમ બદલાશે, ક્યારે એનાથી પણ પાછા વધારે જમે. હા, વિઝા મળવાની વાત તો અલગ છે, પણ વિઝા મળ્યા પછી તમે એરપોર્ટ પર ઉતરો ત્યાંથી પણ ડિપોર્ટ થવાના પણ અનેક કિસ્સા આપણે જોતા આવ્યા છીએ. એટલે ઘણા લોકો અત્યારે અમેરિકા જવા માટે જે રોક લગાવીને બેઠા છે એ રોક લગાવી છે તેમના માટે સલામતી વાળી સાચી વાત છે. આજે અમુક પ્રકારના ગુજરાતના જે પોકેટ્સ છે, જે કરોડો રૂપિયા ખર્ચીને ત્યાં જવાની વાત કરે, હું નામ કે કોમ નહીં બોલું, એવા લોકોનું હજી પ્રલોભન અટક્યું નથી. એ લોકોને 1 કરોડ કહો તો 1.25 કરોડમાં પણ આજની તારીખમાં એ લોકો જવા તૈયાર છે. કારણ કે એમનું ગાંડ પણ અલગ છે અમેરિકા માટેનું, એના કારણો અલગ છે. એટલે એ લોકો માટેની કોઈ વાત નથી. પણ આવા લોકો ત્યાં જઈને જે ત્યાંની ઇકોનોમીને ડિસ્ટર્બ કરતા હોય, ત્યાંની કામગીરીને ડિસ્ટર્બ કરતા હોય, ત્યાંના વાતાવરણને ડિસ્ટર્બ કરતા હોય, એટલે સ્વાભાવિક છે કે એવા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ડોનાલ્ડ ટ્રમ્પ આવો પ્રયત્ન કરતા હતા. એના પોતાના એક દેશના પ્રમુખ તરીકે કદાચ સારું કરતા હશે, પણ લાંબા ગાળાના નુકસાનની આ એક શરૂઆત થઈ રહી છે. હું અમેરિકા જવા આવવામાં જોતો આવું છું. કારણ કે ઘણી વખત પિનલબેન શું થાય કે ટીવી પર આપણે વાત કરવી, આપણે બે જણા બેસીને વાત કરીએ, પણ ત્યાંનું પ્રેક્ટિકલ પરિસ્થિતિ જોઈએ. આજે તમે પેટ્રોલ પંપ પર ઉભા રહીને કોઈ દોડિયાને પેટ્રોલ આપતા જુઓ તો આપણે ઇન્ડિયન તરીકે ગાડીમાં પેટ્રોલ ભરવામાં એનું મોઢું બગડે કે મારે ક્યાં ઇન્ડિયનની ગાડી ભરવાની, સમય તો આ માણસ મારે ત્યાં પેટ્રોલ ભરતો હતો. માણસોની અછત થઈ છે. મેક્સિકન લોકો ઓછા થઈ ગયા, ઇન્ડિયન લોકો ઓછા થઈ ગયા. એટલે કામ કરવા છે તો એ લોકો કામ કરતા નથી. એ લોકોને ડર લાગે છે કે આઈસની ટીમ આવશે અને રેડ પાડશે, અમને ડિપોર્ટ કરી દેશે. એટલે આવા સંજોગો અત્યારે દિગંતભાઈ આપણે વાત કરી, વિનોદભાઈ હવે જે દિગંતભાઈ જે પરિસ્થિતિની વિશે વાત કરી રહ્યા છે, આ પરિસ્થિતિ જોયા છતાં પણ અત્યારે ટ્રમ્પ આ નિર્ણય લે છે, એટલે એ કંઈક અલગ જ દિશામાં ચાલી રહ્યા છે. જો આવું જોવા મળી રહ્યું હોય કે ત્યાં હવે આ રીતે જે મેન પાવર છે તે પણ ઓછું થતું જોવા મળી રહ્યું હોય, છતાં પણ હવે આ નિર્ણય લેવામાં આવે કે ઓલ ઓવર વિઝા જે છે તે બેન કરી દેવામાં આવે. હવે એ સિવાય આપણે આ બેન્સથી અમેરિકાના આંતરરાષ્ટ્રીય સંબંધો પર પણ કેવી અસર પડી શકે છે, અને ટ્રમ્પને એની કોઈ બીક નથી એવું છે? કોઈ પણ નિર્ણય લેતા પહેલા એ હવે નથી વિચારતા. ટ્રમ્પને બીક નથીનું રીઝન શું છે કે એ પોતાનો ડિસ્પ્લે બતાવી જ રહ્યો છે પાવર પ્લેનો. તમે સમજો એ તો સી અગેન યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, આખું તમે છે ને એને કોન્ટેક્સમાં જોશો. એને પોતાની ઇકોનોમી બી બચાવવાની છે. એના પર માઉન્ટિંગ ડેટ છે $40 ટ્રિલિયન નું, તો એને પોતાની ઇકોનોમી બી બચાવવાની છે. અને બીજું તે તમે કહો છો ને સ્કિલ્ડ કે અનસ્કિલ્ડ લોકોને ઘટી ગયા છે. સી દેર આર મોર દેન ઇનફ પીપલ. હું તમને ચોખ્ખું કહું, સ્કિલ્ડ હોય કે અનસ્કિલ્ડ, અત્યારે જે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં લીગલ કહો કે ઇલીગલ કહો, એમને જોઈએ એના કરતા વધારે લોકો છે. સી બધી લોકોને ટોળું ભેગું કરવાથી કોઈ કન્ટ્રીનું ગ્રોથ ના થાય. એટલે એ પ્રમાણે તમે જોશો તો કે ખોટું નથી કરી રહ્યો. હું તમને ફેક્ટ કહું, બરાબર છે? તમે કેટલા સ્ટુડન્ટ એટલે ફોર એક્ઝામ્પલ આઈવી લીગમાં ભણીને શું છે કે મોટી પોઝિશન્સ લેશે. ઓલરેડી બધું સિસ્ટમ જે છે ત્યાં બની ગયેલું છે. બીજું તમને કહી દઉં કે બીકોઝ એઆઈ ના કારણે શું છે કે અત્યારે તમે ઇન્ડસ્ટ્રી પર એટલું પ્રેશર આવ્યું છે, આઈટી ઇન્ડસ્ટ્રી પર સ્પેશિયલી આખો વર્લ્ડ વાઇડ તમે જોશો, ઇન્ડિયામાં બી જો તમને દેખાય છે ઇમ્પેક્ટ,
તો એ તમારે અમુક લોકોની છટણી થઈ રહી છે જોબમાંથી. હવે એઆઈ ના જે બી નવા બી જે ડિઝાઇનર્સ છે, એન્જિનિયર્સ છે, એ લોકો પાસે ઇનફ છે. તો આઈ ડોન્ટ થિંક યુએસ ને એઝ અ યુએસ પોઈન્ટ ઓફ વ્યૂ વિચારો એ લોકોને કે ફરક નથી પડતો. અને તમે જે ઇન્ટરનેશનલ રિલેશનશિપ ની વાત કરો છો, તો હું એ બી કહીશ કે જો તમે ન્યુટ્રલી વિચારશો, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને બહુ કન્ટ્રીએ મિસયુઝ કર્યું જ છે. ફોર એક્ઝામ્પલ કે કેટલા કન્ટ્રી છે એને ઇન્ડિયા માટે કીધું કે ભાઈ ઇન્ડિયા પેલા જેવું ગરીબ કન્ટ્રી નથી. તો વાત તો સાચી જ છે ને, અમે પેલા જેવા ગરીબ તો નથી જે 90s માં હતા. તો એ તમને ખોટું કેમ લાગે છે? તો એ આઈ મીન ટ્રેડ પોલિસી એવી રીતે થોડી ચેન્જ થાય. અને બીજું શું છે કે આ લોકોનું જે લિબરલ, ઇનફેક્ટ આ લોકોએ શરૂ કર્યું હતું, એ બી રિયાલિટી છે 80s માં, કે અમે બધું દુનિયામાં બધું માલ છે ને આઉટસોર્સ કરીશું, કારણ કે એ લોકોને કોસ્ટ નીચે લાગી હતી. હવે શું છે, એ વસ્તુ એમને ત્યાં એની ઇકોનોમીમાં વર્ક કરી 3-4 ડેકેડ્સમાં. પણ હવે શું થઈ ગયું છે કે એમની ત્યાંની ફેક્ટરીઝ ને બધું છે ને મેન્યુફેક્ચરિંગ જ જતું રહ્યું છે, અને ચાઇના એમાં સ્ટ્રોંગ થઈ ગયું છે. તો હવે એ લોકોને થોડું પાછું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરવું છે. એ પોલિસી પ્રમાણે જ ને બધું કરી રહ્યા છે. ઇટ ઇઝ નોટ ઇઝી. એ અત્યારે આવું બધું ચાલુ બી કરશે ને તો 10 વર્ષ એની ઇકોસિસ્ટમ બનશે. તો એને છે ને હવે દુનિયાનું નહીં વિચારે, પોતાના કન્ટ્રીનું વિચારીને આ લોકો કરી રહ્યા છે. અને જો ચોક્કસપણે એ તો હંમેશાથી જ એવું કરે છે દિગંતજી. ફર્સ્ટ નેશનની નીતિ મેં કહ્યું પહેલા પણ પોતાની કન્ટ્રીનું વિચારીને જ આ નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવતા હોય છે. પણ હવે સવાલ એ પણ થાય છે કે આપણે વાત ઇન્ડિયન્સની જે રીતે કરી રહ્યા છે દિગંતજી, ઓલરેડી ત્યાં જે લોકો છે એમના પર આની કોઈ ઇમ્પેક્ટ થઈ શકે? કારણ કે જે લોકો પણ એક લેવલ ઉપર છે, નો ડાઉટલી હવે અત્યારે નવા લોકોની આપણે વાત કરીએ તો એમને ફરી એપોઇન્ટમેન્ટ લેવાની જરૂરિયાત, અને હવે ઇન્ડિયન્સની મેન્ટાલિટી પણ આ બધા નિયમોના કારણે થોડીક બદલાતી જોવા મળી રહી છે. પણ ધ થિંગ ઇઝ કે ઓલરેડી જે લોકો ત્યાં છે અત્યારે એમનું કામ કરી રહ્યા છે, ઓર એલ્સ અત્યારે જે લોકોનું એજ્યુકેશન પણ કદાચ ચાલુ હોય, એવા લોકોને કોઈ અસર થઈ શકે છે? બિલકુલ બિલકુલ પિનલબેન, અત્યારે એ લોકો એક અજાણ્યા ભય હેઠળ એ લોકો જીવી રહ્યા છે. કામ કરવા જવા માટે એ લોકો ડરી રહ્યા છે. ગેરકાયદેસર લોકો તો ડરતા સ્વાભાવિક છે, પણ H1 ઉપર કામ કરતા લોકો, હવે હમણાં જે કિસ્સો જો કદાચ તમે જોયો, છાપામાં આવ્યો હતો કે કોઈ માણસના H1 વિઝાનો પૂરો થઈ ગયો અને એને નવી જોબ લેવાની હતી. એટલે એક જોબ પૂરી થઈને બીજી જોબ લેવાનો એનો 2 મહિનાનો સમયગાળાનો હતો. એ 2 મહિનાના ટ્રાન્ઝિટમાં એ માણસ ગમે ત્યાં કામ કરી શકે એવી જોગવાઈ પણ અમેરિકાની સરકારે H1 વાળાઓ માટે રાખેલી છે. કોઈ પાર્ટ ટાઈમ કોઈ રેસ્ટોરન્ટમાં કામ કરતો તો આઈસની રેડ પડી અને એને પકડીને ત્યાંથી રિપોર્ટ કરી દીધો. એટલે આવા સંજોગોમાં જે ત્યાં રહેતા લોકો પણ કોઈને કોઈ રીતે જો ડરતા હોય, એટલે એમના માટે કામ કરવું અઘરું થઈ ગયું છે. વિનોદજીએ બહુ સારી વાત કરી કે એઆઈ અને બીજા બધા ટેકનોલોજીના લીધે અમેરિકા પોતાનું એક નવું પ્રભુત્વ અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનું નવું એક વાતાવરણ ઊભું કરશે, સ્વાભાવિક છે, દરેક દેશ કરે. બીજું પિનલબેન, સૌથી વધારે હું જે જોઉં છું એ કે આખા અમેરિકાની 32-33 કરોડની વસ્તીમાં માની લો કે 25-50 લાખ લોકો આવી જાય ગેરકાયદેસર હશે. સૌથી વધારે ગેરકાયદેસર લોકો જો હોય તો એમાં મેક્સિકન લોકો છે, લેટિન અમેરિકન છે, પછી ફિલિપિનો છે, પછી આપણે ઇન્ડિયનો અને પાકિસ્તાની બધાના નંબર આવે. એટલે એવા લોકો જે નેબર કન્ટ્રી વાળા છે, ત્યાં અમેરિકાની આજુબાજુ ફેલાયેલા લોકો, એ લોકોનું ત્યાં વધારે ભારણ છે. એ લોકો એજ્યુકેટેડ હોતા નથી, એટલે સ્વાભાવિક છે કે અનસ્કિલ લેબર વર્કમાં જ જાય. ગાડી સાફ કરવાની હોય, પેટ્રોલ પંપ પર કામ કરવાનું, મકાનો બાંધવાના હોય. હવે આ બધા આમાંથી વર્કફ્લો ઓછો થાય એટલે ત્યાંના ઢોળિયાઓ કે ત્યાંના મૂળ અમેરિકનો આ રીતે કામ કરવા જોતરાય નહીં. બીજી વસ્તુ કે પેનલબેન, કે ધારો કે આજે 25 લાખ માણસો ત્યાં ગેરકાયદેસર હોય અને એને કાઢી મૂકશે તો શું અમેરિકાની ઇકોનોમી બહુ પાવરફુલ થઈ જવાની છે? રાઈટ? આટલો મોટો દેશ છે, 25 લાખ લોકો 32-33 લાખમાંથી જો 5-25 લાખ ઓછા થઈ જશે તો અમેરિકાની ઇકોનોમીને કોઈ ફેર પડવા નથી. ઉલટું ત્યાંનો હું જે અનસ્કિલ, જે એકદમ જે કાચું જે કામ કહેવાય, મેં ત્યાં પેટ્રોલ પંપ ઉપરના કામ જોયેલા છે, મોટલોમાં કામ કરતા માણસોને જોયેલા. એ માણસો અભણ હોય છે, મોટાભાગના ગેરકાયદેસર હોય છે. આ વારંવારની મારી વિઝિટમાં હું જોતો હોઉં છું તો એ લોકોને પાસે પીઝાની ડિલિવરીમાં સિવાયના જે નાના કામ છે એમાં બધી જગ્યાએ આવા માણસો રોકાયેલા છે. હવે આ માણસની અછત થશે તો ત્યાંના ધોળિયા શબ્દ નહીં વાપરું, પણ ત્યાંના મૂળ અમેરિકનો આ પ્રકારના કામ કરવા ટેવાયેલા નથી, એમની આદત નથી. કારણ કે એમને દર 2 કલાક થાય, મેં નજરે જોયેલું છે કે દર 2 કલાક થાય ને સિગરેટ પીવા કે બિયર પીવા બહાર જતા રહે, એની બૂમ પડે કે આઈ એમ સો ટાયર્ડ. એટલે આ પ્રકારની એમની જે લાઈફસ્ટાઈલ છે એમાં આપણે જે આવા માણસો જે ત્યાં કામમાં એમને મદદરૂપ થતા હતા એની ઘટ પડે તો એ ત્યાંના લોકોને હવે ગમતું નથી. હું એ આશયથી કહું છું, એ કારણથી કહું છું કે ત્યાંના લોકોને હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ મુદ્દા ઉપર એમને થોડુંક અણગમો પણ દેખાઈ રહ્યો છે. કારણ કે જી કામ બિલકુલ, કરવું આ બાબત વારંવાર સાંભળવા મળે છે કે હવે ત્યાંના લોકો પણ ક્યાંક ટ્રમ્પની નીતિથી થોડા પરેશાન જોવા મળતા હોય છે. વિનોદજી, આ બાબત પર આપનું માનવું, અને એની સાથે સાથે હવે જે કોન્સ્યુલેટ છે કેટલા ઝડપથી ફરી ઇન્ટરવ્યુ શરૂ કરી શકશે? કારણ કે અપોઇન્ટમેન્ટ રદ થઈ છે તો ફરી તારીખો પણ લેવાની રહેશે. ફેમિલી અને એમ્પ્લોયમેન્ટ વિઝા પર કેવી અસર અહીંયા વધુ જોવા મળશે? સિવાય એક સવાલ એ પણ થાય છે કે જે પાર્શિયલ અને ફૂલ રિસ્ટ્રિક્શન વિઝા પ્રોસેસિંગ હોય છે,
એમાં પણ અહીંયા શું ડિફરન્સ જોવા મળશે વિનોદજી? મને એવું લાગે છે, અઝમ્પશન છે મારી, હા. કે જે વિઝિટર્સ વિઝા છે, બિઝનેસ વિઝા છે, and જે આ પટિશન ફાઇલ્સ છે એમાં પ્રોબ્લેમ રહેશે. સ્ટુડન્ટ વિઝાના જે સ્લોટ છે અપોઇન્ટમેન્ટના, એ ઓપન થશે, ક્વિકલી થશે. એનું રીઝન શું છે? અને અત્યારે ઓપન એટલે તમે સમજો અત્યારે ડિલે થઈ રહ્યા છે, બરોબર? તો એમાં થોડું આ લોકો છે ને એક્સપીડાઇટ કરશે. એનું રીઝન શું છે? ઇટ્સ એન એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રી ફોર ધી યુએસ ઇન ધી એન્ડ. કારણ કે એ લોકોને બી છે સારા સ્ટુડન્ટ, તો એવું નથી કે વિઝા નથી જ મળવાના, નથી Right. ચાલતા, એ વાત બી ખોટી છે. તો શું છે કે એમને બી જે ક્રીમ લેયર છે આખી દુનિયામાંથી એમને લેવાના જ છે. તો સ્ટુડન્ટ વિઝાનું તો છે ને, હું એવું મારું અઝમ્પશન છે કે જે ડેટ્સ છે અપોઇન્ટમેન્ટનું, એમાં કઈ પ્રોબ્લેમ નહીં થાય, એટલે એ સારું થઈ જશે. કારણ કે એ લોકોને ફરક નથી પડતું. તમે પટિશન વાળો છે ને, પટિશન ફાઇલ કરવાળો વ્યક્તિ છે ને, એ 2 વર્ષ પછી આવે ને, એમને કોઈ ફરક નથી પડતો. વિઝિટર વિઝા વાળા કોઈ એમને કોઈ એવી કઈ ઠીક છે ટુરિઝમ ઇન્કમ છે સારી છે, પણ એમાં એને એ ચાલી જશે. સ્ટુડન્ટ વિઝામાં શું છે? કારણ કે ત્યાંની યુનિવર્સિટીઝ પણ છે, કોલેજીસ છે ને, એ લોકોને બી બજેટનો ઇશ્યુ છે. ફંડિંગ આખા વર્લ્ડમાં હું તમને કહી દઉં, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ એટલું બધું છે. ચાહે તમે યુએસ ની વાત કરો, આખા યુરોપની વાત કરો, ઓસ્ટ્રેલિયાની બધી યુનિવર્સિટી પાસે પૈસા નથી જોઈએ એવા. એટલે શું છે, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આપણા જે બી હોય આખા વર્લ્ડના, એમને 4 times 4 ગણી ફીસ વધારે આપે છે. બરોબર છે? એટલે ત્યાં લોકલ સ્ટુડન્ટને ફોર એક્ઝામ્પલ 20,000 હોય તો આપણો વાળો 80,000 આપે, 10,000 તો 40,000 આપે. તો આપણે તો એના માટે કેશ ખાવું છે બધા. તો એનામાં છે ને, એટલે આ તો શું છે, ઇન્કમ આવે છે, તો એમાં તો એ લોકો થોડા છે લિનિયન્ટ થઈ જશે. અત્યારે નહીં હોતું તો અમુક સમયમાં થઈ જશે. આ મારું અઝમ્પશન છે. જી. અંતિમ સવાલ વિનોદજી, આ બધાના કારણે ક્યાંક આપને લાગે છે કે હવે ટેલેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ અન્ય દેશોનો વિકલ્પ પણ શોધતા થયા છે અમેરિકા સિવાય, આ બધી નીતિઓના કારણે? લોકો, જો આપણે ગુજરાતીઓની વાત કરીએ, હું ગુજરાતીઓના આપણે સંદર્ભમાં વાત કરીશ. આપણા વાળા તો અમે આખી દુનિયામાં બધાને જવું છે. જો એ ખાલી યુએસ ની વાત નથી, યુરોપ છે, માલ્ટા, બધા કન્ટ્રીમાં આપણા વાળા જાય છે. એટલે આપણા વાળા તો એવો ઓન્ટરપ્રિન્યોર છે ને, ખાલી થોડું છે ને, આમ થોડું સિસ્ટમેટિક કન્ટ્રી હોવું જોઈએ ને, થોડા ડોલર્સ કે યુરો મળતા હોય. આપણા તો બધી જગ્યા બનાવી જ લે પોઝિટિવલી. એને કોઈ ફરક નહીં પડે. લોકો જાય છે, જર્મની આટલા બધા જાય છે, સ્વીડન જાય છે, ફ્રાન્સ જાય છે. લેંગ્વેજના એટલા બધા ઇસ્યુ છે, પણ આપણા ત્યાં જાય છે ને, સેટલ બી થઈ જાય છે. ભલે લેંગ્વેજ આવડે કે ના આવડે, સેટલ થઈ જાય છે. તો આપણે ગુજરાતી કમ્યુનિટી પોઝિટિવલી કહું છે, એક એવી રેઝિલિયન્ટ કમ્યુનિટી છે ને, તમે એને કેટલું બી તકલીફ આવશો, દબાવશો, પણ એ બાઉન્સ બેક કરશે જ. બિલકુલ. ઓકે, અંતમાં દિગંતજી શું કહેશો? આ પ્રકારના જે નિર્ણયો છે, એનાથી ક્યાંક અમેરિકાની જે ઇમેજ પણ થોડી, જે પેલું કહેવાય ને કે ગ્લોબલ જે એની ઇમેજ છે એ પણ બદલાતી જોવા મળી રહી છે. સોફ્ટ પાવરની જે ઇમેજ છે, એને પણ ક્યાંક નુકસાન તો થતું જોવા મળી રહ્યું છે. એના કારણે આ સિવાય વેપાર અને જે સુરક્ષા સહકાર છે, તેના પર પણ લાંબા ગાળે અસર જોવા મળી શકે છે? જરા પણ નહીં. ઇમિગ્રેશન એવો કોઈ મુદ્દો નથી કે જેના લીધે 2 દેશોના સંબંધો બગડે. ધારો કે બીજા કોઈ અગત્યના કામે મારે અમેરિકા જવું હોય, તો મને એ કામ માટે મને વિઝા એ લોકો આપવાના જ છે. પણ જે અત્યારે જે રોક લગાવી છે ખોટી રીતે જતા લોકો માટે, અને ત્યાં જઈને ત્યાં સેટલ થઈ જતા લોકોને રોકવા માટેની એક આ કવાયત હોય, એ પ્રમાણે ચાલે. બાકી જેને આજે ધારો કે ગવર્મેન્ટનું કોઈ ડેલિગેશન જવાનું હોય, પ્રાઇમ મિનિસ્ટરનું ડેલિગેશન જાય, એની જોડે 100 ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જવાનું હોય, તે બધાને વિઝા કે જે એમની પ્રોસિજર થવાની એ થવાની છે, ને એમાં એમને કોઈ રોકાવટ નથી આવવાની. એટલે ઇમિગ્રેશન એવો મુદ્દો નથી કે જેના લીધે ઇમિગ્રેશન અને ટેરરિઝમ અથવા તો એવો કોઈ 2 દેશો વચ્ચે કડવા ઉભા કરે એવા બનાવો જયારે બને, ડ્રગ રિલેટેડ, મોટા હથિયારો રિલેટેડ, ત્યારે ઇમિગ્રેશન મુદ્દો અગત્યનો બને. બાકી એટલે હાલ પૂરતો એવો કોઈ સવાલ જ નથી કે 2 શા દેશોના માટે આ નિયમો સંબંધો કડક કરવામાં આવ્યા છે, તેના વિશે આપણે ચર્ચા કરીએ. આપ બંને ખાસ પોતાના અનુભવો અને નોલેજ પરથી સ્ટુડન્ટ્સ વિશે પણ ઘણી મહત્વની બાબતો અહીંયા કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમય અહીંયા સમાપ્ત થાય છે. દિગંતજી, વિનોદજી, થેન્ક યુ સો મચ મારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ બિનોદ. તો ખાસ યુએસ વિઝા પર જે કડકાઈ વધી છે, ત્યારે તેની શું અસર ઓવરઓલ જોવા મળી શકે છે, ખાસ કરીને ગુજરાતીઓ, એટલે ભારત દેશની વાત કરવામાં આવે ત્યારે ભારતીયો હંમેશાથી પહેલી પસંદ રહી છે તેમની. ત્યારે આવો કોઈ પણ નિર્ણય લેવામાં આવે ત્યારે સૌથી પહેલાં ભારતીય સ્ટુડન્ટ્સને શું અસર થશે તેના વિશે ચર્ચા કરવાની રહેતી હોય છે. તો ત્યારે જે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી અસર ચોક્કસપણે જોવા મળશે, પણ કેમ આ નિર્ણય લેવાની જરૂરિયાત પડી છે તેના વિશે પણ આપણે અહીંયા ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.